હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે જોઈશું બીએમાં એટલે કે વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. ચેપ્ટરની શરૂઆત કરીએ તેની પહેલાં જોઈએ કે આપણે આ ચેપ્ટર્સમાં કયા કયા ટોપિક્સ ભણવાના છે. ઓકે, એમાં છે એક સંચાલનનો અર્થ, સ્વરૂપ અથવા તો લાક્ષણિકતાઓ. ત્યારબાદ છે સંચાલનનું મહત્ત્વ. ત્રીજું છે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓ. ત્યારબાદ સંકલનનો અર્થ, લાક્ષણિકતા અને મહત્ત્વ. એના પછી સંચાલનના કાર્ય વિસ્તારો અને છેલ્લે છે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. આ બધા જ ટોપિક્સ આ ચેપ્ટર્સમાં આપણે ભણવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે પહેલા ટોપિકથી. સંચાલનનો અર્થ એટલે શું અને એની લાક્ષણિકતાઓ એટલે કે સ્વરૂપ કયા કયા છે. પહેલા જોઈએ સંચાલનનો અર્થ આપી. ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછાય એક્ઝામમાં કે સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ અથવા તો તેના સ્વરૂપ સમજાવો. સૌપ્રથમ પ્રસ્તાવના એવું કહે છે કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયમાં પાષાણ યુગમાં થઈ હતી. એટલે એવું કહેવાય કે જ્યારે ઋષિ મુનિઓ કે એના પછી રાજા રજવાડાઓ આવ્યા ત્યારથી સંચાલનનો ઉપયોગ થતો હતો. અને ત્યારબાદ જેમ જેમ પેઢી દર પેઢી અલગ અલગ લેખકો આવતા ગયા, એમના વિચારો પ્રમાણે, એમના દ્રષ્ટિકોણ પ્રમાણે એ લોકોએ સંચાલનની અલગ અલગ વ્યાખ્યાઓ એટલે કે અર્થ આપેલા છે, જે આપણે જોઈએ. પહેલાં પ્રોફેસર કુંતજ અને ઓડોનેલ એવું કહે છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલનને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેનેજમેન્ટ. ઓકે, સંચાલનને શું કહેવાય ઇંગ્લિશમાં? મેનેજમેન્ટ કહેવાય. એટલે શું કહે છે મેનેજમેન્ટ એટલે અન્ય વ્યક્તિઓ, બીજા વ્યક્તિઓ પાસેથી તમારે કામ કેવી રીતે લેવું છે એને કહેવાય એ લેવાની કળા, એટલે કહી શકાય સંચાલન. ત્યારબાદ બીજા પ્રોફેસર એમના વિચારો પ્રમાણે એમને કીધું છે, એ પ્રોફેસર છે લિવિંગસ્ટન. એવું કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન એટલે કે મેનેજમેન્ટ કહે છે. એટલે એવું કહે છે કે તમારે મિનિમમ ટાઈમ એન્ડ એક્સપેન્સ એટલે કે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે તમારી જોડે જે પણ સાધનો છે, બરાબર છે, એ સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરીને જે તમારું એકમ એટલે કે તમારી પેઢી છે, કંપની છે, એનો જે પણ ધ્યેય હોય એટલે કે ઉદ્દેશ, ગોલ જે હોય ને એ સિદ્ધ કરવાનું કાર્ય એટલે કે સંચાલન. ત્યારબાદ પ્રોફેસર ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એ એવું કહે છે કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું તથા બજારનું આયોજન કરી એટલે કે એનું પ્લાનિંગ કરી તેના ઉપર અંકુશ એટલે કે કંટ્રોલ રાખવાનું કાર્ય કરે છે. અને તે માનવ પ્રયત્નોને માર્ગદર્શન, નેતાગીરી અને સંકલન પૂરા પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયને આપણે સિદ્ધ કરી શકાય. આ જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા છે. હવે જ્યોર્જ આર ટેરી એ એમના સમય પ્રમાણે, એમના વ્યૂઝ પ્રમાણે એવું કહે છે કે સંચાલનમાં માણસો હોય, યંત્રો હોય, સાધનો હોય, પદ્ધતિઓ હોય, નાણું અને બજાર, આ બધાનું તમારે પ્લાનિંગ કરવું પડે કે એનો તમારે કેવી રીતે યુઝ કરવો છે, એની પર અંકુશ રાખવાનું છે એટલે કે કોઈ પણનો વેસ્ટ ન થાય. અને તે માનવ પ્રયત્નોને એ બધું જ માર્ગદર્શન એટલે ગાઈડન્સ આપે, નેતાગીરી પૂરું પાડે અને સંકલન પૂરું પાડે, જેથી કરીને આ બધું જ થાય તો જ એકમનો જે તમે નિર્ધારિત કરેલો ધ્યેય છે એ તમે સિદ્ધ કરી શકો છો. આવું કહે છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. હવે તમને આજે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર જે આપેલું છે એને આપણે કહી શકીએ છીએ મેનેજમેન્ટમાં 6M. શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો તમે કરી શકો એને 6M એટલે કે 6M. M 6 કયા કયા છે? એક મેન માણસ, મશીન એટલે યંત્રો, મટીરિયલ્સ એટલે સાધન, મેથડ્સ એટલે પદ્ધતિ, મની એટલે નાણું અને માર્કેટ એટલે બજાર. આ 6M છે. તમને એક માર્ક્સમાં આ કોઈ પણ
પ્રોફેશનની તમને સ્પેશિયલી વ્યાખ્યા પૂછાતી હોય છે કે ડૉક્ટર જ્યોર્જ આર ટેનીના મતે સંચાલન એટલે શું, પ્રોફેસર લિવિંગસ્ટનના મતે સંચાલન એટલે શું, કુંતજ અને ઓડોનલના મતે સંચાલન એટલે શું, આ રીતે પૂછી શકે છે. ને વધારે પડતું ડૉક્ટર જ્યોર્જ આર ટેનીની વ્યાખ્યા 1 માર્ક્સમાં વધારે પૂછાય છે અને ઘણી વખત 2 માર્ક્સમાં પણ પૂછી નાખે છે બોર્ડમાં. એટલે આ વ્યાખ્યાઓ તમારે મોઢે કરી નાખવાની છે. અને બીજી મહત્ત્વની એક વસ્તુ કહી દઉં, જ્યારે પણ તમે 5 માર્ક્સનો ક્વેશ્ચન લખવા જઈ રહ્યા છો ત્યારે વ્યાખ્યા પૂછાય એક્ઝામમાં તો ઓછામાં ઓછી 2 વ્યાખ્યા તો લખવી જ. તો એક ઇમ્પ્રેશન ક્રિએટ થશે અને જે તમારા વધુ માર્ક્સ આવવાની જે શક્યતા છે ને એના ચાન્સીસ વધી જશે તમારે. ઓકે, હવે જોઈએ આપણે લાક્ષણિકતાઓ એટલે કે સ્વરૂપો કયા કયા છે. પહેલું સ્વરૂપ છે, પહેલું લક્ષણ છે કે સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે કઈ રીતે? પહેલાં તો જેટલો તમે મુદ્દાને સમજશો ને એટલું તમને ખબર પડી જશે કે શું કહેવા માંગે છે. હેતુલક્ષી, હેતુ એટલે શું? ઉદ્દેશ. ઉદ્દેશ એટલે ધ્યેય, એટલે કે ધ્યેય પૂરું પાડે છે. સંચાલન દ્વારા તમે ધ્યેય પૂરું પાડી શકો છો, હેતુ પૂરો પાડી શકો છો. કઈ રીતે? એવું કહે છે કે સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કોઈપણ એકમની સ્થાપના કરતી વખતે સૌપ્રથમ હેતુ એટલે કે ધ્યેય નક્કી કરવામાં આવે છે. સીધી વસ્તુ છે, તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય તો તમે એની સ્થાપના સ્ટાર્ટ કરો છો, બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છો તો શું મનમાં વિચાર આવી ગયો મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, રાતમાં ઊંઘમાં સપનું આવી ગયું તો શું બિઝનેસ સ્ટાર્ટ કરી નાખશો? નહીં. એના માટે શું છે કે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારો એક ગોલ હોવો જોઈએ કે નહીં, મારું આ કારણ છે, મારે આ બિઝનેસ દ્વારા કે આ વર્ષે મારે એ આટલા રૂપિયા કમાવા છે અથવા તો કોઈ સોશિયલ સર્વિસ કરવી છે. એક પ્રકારનો તમારો હેતુ હશે. હેતુ નક્કી કરશો તો જ તમે મતલબ કે તો જ એ તમે સ્થાપના કરશો. બાકી મન ફાવે લાવો ભાઈ મને ઈચ્છા થઈ ગઈ હું આ બિઝનેસ કરું, એવું ના હોય. એટલે ખાસ ધ્યાન રાખજો. એવું કહેશે કે એકમની સ્થાપના કરતી વખતે સૌપ્રથમ એનો હેતુ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેશે કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. સિમ્પલ વસ્તુ છે. હવે તમે હેતુ નક્કી કર્યો કે મારે મારા બિઝનેસમાંથી આ વર્ષે 10 લાખ કે 1 કરોડ રૂપિયા મારે કમાવાના છે. આ એક હેતુ નક્કી કર્યો તો કેવી રીતે પૂરો થશે એને? તો એ સંચાલન વગર પૂરો નહીં થાય. કઈ રીતે? હવે હેતુ નક્કી કર્યો તો એના માટે બીજો ક્વેશ્ચન થાય કે ભાઈ મારે 1 કરોડ કમાવા છે તો એના માટે મારે શું કરવું પડે? તો કે મારે આટલા લાખ રૂપિયાનું ટર્નઓવર એટલે કે આટલા પ્રોડક્ટ્સનું મારું વેચાણ થવું જોઈએ. વેચાણ થવા માટે તમારી જોડે એટલું ઉત્પાદન થાય છે. વેચાણ માટેના એટલા તમારા કર્મચારીઓ એમ્પ્લોઈઝ છે, સેલ્સમેન છે. વેચાણ વધારવા માટે તમે એડવર્ટાઇઝ કરવાના છો. એના માટે તમારે બધું જ પ્લાનિંગ કરવું પડે. એને કહેવાય સંચાલન એટલે કે મેનેજમેન્ટ. એટલે નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. એટલા માટે કહી શકાય સંચાલન એ સાધન છે. શું છે? સંચાલન એક સાધન છે અને જ્યારે હેતુ સિદ્ધિ એ તેનું સાધ્ય છે. એટલે કે સંચાલન દ્વારા તમે હેતુ સિદ્ધ કરી શકો છો. ઓકે, ત્યારબાદ બીજું લક્ષણ જોઈએ, સર્વવ્યાપી પ્રવૃત્તિ. હવે સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે શું? સર્વવ્યાપી એટલે કે બધી જ જગ્યાએ ફેલાયેલ, બધી જ જગ્યાએ ઉપયોગમાં થાય. એટલે એવું કહે છે કે સંચાલન બધી જ જગ્યાએ ઉપયોગ થાય છે. સાર્વત્રિક સંચાલન એક કેવી છે? સાર્વત્રિક પ્રવૃત્તિ છે. સંચાલન એક માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ થતી નથી, અલગ અલગ બધા જ ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. એવું કહે છે કૃષિ ક્ષેત્રમાં, રમતગમત ક્ષેત્રમાં, રાજકારણ ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં, લશ્કરી ક્ષેત્રમાં, આ વગેરે દરેકે દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. એનું એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. માની લો કે તમે અત્યારે 12મા ધોરણમાં ભણો છો. તમે એક હેતુ નક્કી કર્યો કે મારે આ વખતે 12મા ધોરણમાં 90+ લાવવા છે, ટકા લાવવા છે, 90 ઉપર ટકા લાવવા છે. તો ખાલી ટકા લાવવાથી આવું વિચાર લેવાથી કંઈ મતલબ ખરો? એના માટે શું તમારે એક્શન નહીં કરવું પડે? એક્શન નહીં લેવું પડે? એના માટે શું કરવું પડશે? ડે ટુ ડે તમારે પ્લાનિંગ કરવું પડશે કે રોજ મારે સવારે ઉઠીને આ સબ્જેક્ટ વાંચવાનો છે, આ સબ્જેક્ટનું રિવિઝન કરવાનું છે, આ સબ્જેક્ટનું મોઢે થયા પછી એને મોઢે લખવાનું છે, એના પેપરની પ્રેક્ટિસ કરવાની છે. આ બધું જ શું કહેવાય? સંચાલન. પ્લાનિંગ કરવું પડે તમારે. એના માટે તમારે એક માટે કેટલો સમય ફાળવવાનો છે, બરાબર છે? આ બધું જ કહેવાય સંચાલન.
ઓકે, એટલે એવું કહી શકાય કે સંચાલન એ ઉદ્યોગ બિઝનેસ સિવાય અલગ અલગ ક્ષેત્રમાં પણ ફેલાયેલું છે, બધી જ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. અને આગળ એટલે કહે છે કે સંચાલન એ દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના પ્રત્યેક વિભાગમાં જોવા મળે છે, દરેકે દરેક જગ્યાએ. તમે તમારા સ્ટડીમાં જોવા જાઓ ને તો પ્લાનિંગ વગર કોઈ પણ વસ્તુ તમારો ધ્યેય સિદ્ધ થવાનો નથી. તમે નક્કી કરી લીધું કે મારે 90% લાવવાના છે, ખાલી બોલવાથી નથી થતું, એના માટે તમારે સંચાલન મેનેજમેન્ટ કરવું પડશે, પ્રોપર પ્લાનિંગ કરવું પડશે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજું લક્ષણ જોઈએ. એની પહેલાં તમને એક વસ્તુ સમજાવી દઉં. આમાં પોઈન્ટ્સ જે મુદ્દા આવે છે લક્ષણોના, એ કેવી રીતે યાદ રાખવા એ જોડે જોડે તમને સમજાવતો જોઉં, એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા જો દરેક મુદ્દાની બાજુમાં તમને એક ચિત્ર આપેલું છે, બરાબર છે? તો તમારે શું કરવાનું છે, એ ચિત્રને થોડુંક વિઝ્યુલાઇઝ કરવાનું છે અને એક મુદ્દાની સાથે તમારે કનેક્ટ કરવાનું છે. માની લો કે પહેલી પ્રવૃત્તિ છે હેતુલક્ષી પ્રવૃત્તિ, તો તમારે એનું ચિત્ર જે છે કે જે એક વ્યક્તિ જે છે એનું ધ્યેય છે કે સામે તીર મારીને, એ મારું ધ્યેય છે કે સામે એકદમ મિડલમાં મારે તીર મારવાનું છે, એનો ધ્યેય છે, એનો હેતુ છે, બરાબર છે? તો એ ચિત્રને તમારે તમારા મુદ્દા સાથે કનેક્ટ કરવાનો છે કે હેતુ લક્ષ મતલબ કે કોઈ તીર મારતો વ્યક્તિ છે સામે એના ટાર્ગેટને, તો એ આપણા માટે હેતુલક્ષી પ્રવૃત્તિ થઈ ગઈ. ઓકે, ત્યારબાદ બીજું કીધું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. નીચે જો બધી જ જગ્યાએ અલગ અલગ ક્ષેત્રના અમુક તમને ઇમેજીસ આપેલા છે. સ્પોર્ટ્સ છે, રમતગમત છે, મ્યુઝિક છે, લશ્કર છે, શિક્ષણ છે, એજ્યુકેશન, અલગ અલગ ઇમેજીસ આપેલા છે. તો એવું કહી શકાય કે બધી જ જગ્યાએ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એને તમારે મુદ્દા સાથે કનેક્ટ કરવાનું છે, એટલે તમને જલ્દી યાદ રહેશે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ, સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન મેનેજમેન્ટ એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. એ કઈ રીતે? તો એવું કહે છે કે સંચાલનમાં ધ્યેય નક્કી કરવામાં આવે છે અને ધ્યેયને સિદ્ધ પણ કરવામાં આવે છે. અને ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે સંચાલનનો અંત આવતો નથી. માની લો કે તમે બિઝનેસ કરો છો, તમે નક્કી કરી લીધું કે મારે આ વર્ષે કે આ મહિને આટલા લાખ રૂપિયાનું મારે ટર્નઓવર થવું જોઈએ. ચલો એક ધ્યેય નક્કી કર્યો, ચલો એ મહિનાનો કે એ વર્ષનો તમે ગોલ ટાર્ગેટ નક્કી કરી લીધો અને એના પ્રમાણે તમે મેનેજમેન્ટ કરવાનું, સંચાલન કરવાનું ચાલુ કરી દીધું અને એ તમારો ધ્યેય પણ સિદ્ધ થઈ ગયો. તો શું તમે કંપની બંધ કરીને લોક મારીને ઘરે આવીને સૂઈ જશો કે ભાઈ કોરોના? ના. એના પછી બીજા વર્ષ માટે પાછું ધ્યેય નક્કી કરશો, એના પાછું એના માટે સંચાલન કરશો, એના માટે એક્સ્ટ્રા શું નવી ટેકનોલોજી લાવી, શું કરવું, એના પાછળ વિચાર કરશો. એટલે એવું કહી શકાય કે સંચાલન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે, એ ક્યાંય એનો અંત આવતો નથી. તમારા શિક્ષણમાં પણ એવું છે. તમે 90%નો ધ્યેય રાખ્યો, 90% તમે લાવી દીધા, એક ધ્યેય પૂરું કરી નાખ્યું. પછી આગળ બીજો ક્વેશ્ચન શું? હવે કેરિયર કઈ જગ્યાએ મારે ચૂઝ કરવાનું છે? મારે LLB કરવું છે, મારે BCom કરવું છે, મારે MBA કરવું છે કે મારે IIMમાં જવું છે, બરાબર છે, મારે CA બનવું છે? તો આ બધામાં જવા માટે તમારે પાછું શું કરવું પડશે? પ્લાનિંગ કરવું પડશે, સંચાલન કરવું પડશે, એના માટે મેનેજમેન્ટ કરવું પડશે. એટલા માટે એવું કહી શકાય કે પુનઃ ધ્યેય નક્કી કરી તેને સિદ્ધ કરવા માટે સંચાલન અપનાવવું પડે છે. એક ધ્યેય પૂરું થઈ જાય એટલે પુનઃ બીજું ધ્યેય પણ શરૂઆત થઈ જાય છે. એટલે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી સંચાલનનો અંત આવતો નથી. એટલે કે જ્યાં સુધી માનવ જીવન છે ત્યાં સુધી તમારે તમારા જીવનને જીવવા માટે તમારે મેનેજમેન્ટ કરવું જ પડશે. ઓકે, ત્યારબાદ જોઈએ ચોથું છે માનવીય પ્રવૃત્તિ. એટલે એવું કહે છે કે સંચાલનના કેન્દ્રમાં માનવી છે, તેથી તે માનવીય પ્રવૃત્તિ છે. સિમ્પલ વસ્તુ છે. આપણે જોયું સંચાલન જૂથ પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ છે, સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, પણ કરે છે કોણ? સંચાલન કરે છે કોણ? તમારા મારા જેવા વ્યક્તિઓ, માનવીઓ કરે છે. એના વગર સંચાલન શક્ય છે? કૂતરા બિલાડાને કહો સંચાલન કર ભાઈ, તું ઊભો રે ભાઈ રાજા બનીને, ધ્યાન રાખજે, એવું કરી શકાય? ના કરી શકાય. કારણ કે તમે કૂતરા બિલાડાને કહો કે ભાઈ પ્લાનિંગ કરો કે મારે 90% લાવવાના છે આ વખતે, શું પ્લાનિંગ કરશો કૂતરા બિલાડા? માનવી વગર સંચાલન શક્ય નથી. એટલા માટે કહી શકાય કે સંચાલન એક માનવીય પ્રવૃત્તિ છે. અને સંચાલન શાસ્ત્રી જ્યોર્જ ટેરીએ પણ જે તમને 6M આપેલા છે
એમાં કીધેલું છે કે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર બધાનો સમાવેશ થાય છે તેમાં એક આપણે માનવીને એમાંથી કાઢી નાખીએ તો બાકીના જે 5M એ ઉત્પાદનનું કામ કરી શકતા નથી, કારણ કે યંત્રો ચલાવવા, સાધનોનો ઉપયોગ કરવો, પદ્ધતિઓનો એપ્લાય કરવી, નાણુંનો હેરફેર વ્યવહાર કરવો, બજારની માર્કેટિંગ કરવું, આ બધાનો વ્યક્તિ કોણ કરશે? માનવી. ઓકે, એટલે કહી શકાય કે સંચાલન એ માનવી માટે, માનવી વડે થતી એક પ્રવૃત્તિ છે. ઓકે, અહીંયા પણ એક ચિત્ર આપેલા છે તો ધ્યાન રાખજો. સતત ચાલતી પ્રવૃત્તિ એટલે કે ઇમેજિનેશન કરજો કે એક ફરતા લોકો સતત ચાલતા દેખાય છે અલગ અલગ ચિત્ર દ્વારા, એને કનેક્ટ કરી શકો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યારબાદ માનવીય પ્રવૃત્તિ એટલે કે અહીંયા ચિત્ર માનવીનું આપ્યું છે કે જે બધા કાર્યો બતાવેલા છે કે હેતુ નક્કી કરે છે, કે પ્લાનિંગ કરી રહ્યું છે, કે મેનેજમેન્ટ કરી રહ્યું છે, કે ચાર્ટ બનાવીને. ઓકે, એટલે એક માનવીય પ્રવૃત્તિ છે. ત્યારબાદ જોઈએ 5મું છે કે સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન એક સામૂહિક કે જૂથ પ્રવૃત્તિ છે. સ્વાભાવિક છે, સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે. જોઈએ, માની લો કે તમે કોઈ પણ એક પ્રકારનો ધંધો, બિઝનેસ કરી રહ્યા છો. હવે તમે નક્કી તો કરી લીધું કે મારે આ વર્ષે 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર અથવા તો 1 કરોડ રૂપિયાનો નફો કમાવવો છે. કરી બતાવો એકલા હાથે. ચલો, નક્કી કરી લીધું ને તમે 1 લાખ રૂપિયા? કરી બતાવો. 1 કરોડ રૂપિયા કે 10 લાખ રૂપિયા તમે નક્કી કર્યા તો કેવી રીતે એકલા હાથે કરી શકશો? એના માટે શું કરશે? તમારે અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓ, જે તે શાખામાં નિષ્ણાંત વ્યક્તિઓ એટલે કે તમારે કર્મચારીઓની જરૂર પડશે, અધિકારીઓની જરૂર પડશે કામ કરાવવા માટે. તો એ શું થયું? સંચાલન. એટલે સંચાલન કોઈ એક દ્વારા થતું નથી. સંચાલન એક સામૂહિક કે જૂથ પ્રવૃત્તિ છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એકલો જ પ્રવૃત્તિ કરતો હોય ત્યાં સંચાલનના કાર્યોની જરૂર ન પડે, પરંતુ જ્યાં સમૂહમાં પ્રવૃત્તિ થતી હોય ત્યાં સંચાલનના કાર્યની જરૂર પડે છે. એટલે કહેવાય કે જ્યાં 2 કે તેથી વ્યક્તિઓ, વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે. હવે તમે કહો છો, અમુક ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે સાહેબ શિક્ષણમાં તો હું એકલો ભણતો હોય તો મારો ગોલ 90% ઉપરનો છે, તો હું એકલો ન લાવી શકું? સ્કૂલે ના જતો, ટ્યુશનમાં ના જતો, લાવી બતાય. કોઈ પણની રેફરન્સનો, કોઈ પણની સલાહ સૂચન પણ ના લેતો, ખાલી ચોપડું પકડીને વાંચ કરજે, ભણ કરજે. ઇમ્પોસિબલ છે. બરાબર છે? ક્યાંક ને ક્યાંક તમે, ચલો ટ્યુશન નથી રખાયું, તમે ક્યાંય સ્કૂલમાં નથી જતા, તો ક્યાંક ને ક્યાંક તમે ઇન્ટરનેટ દ્વારા તમે ક્યાંક ને ક્યાંક એનો રેફરન્સથી કોઈક બુક્સ ડાઉનલોડ કરશો કે કોઈ પણ વિડીયો ડાઉનલોડ કરશો, તો એ શું છે? એ ઇન્ટરનેટ દ્વારા કે તમે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ દ્વારા તમે એની સલાહ સૂચન લીધેલી છે. એ પણ જૂથ પ્રવૃત્તિ જ કહી શકાય. નેક્સ્ટ કહે છે, જો જૂથ પ્રવૃત્તિમાં તમને એક સિમ્બોલ, ઇમેજ આપેલી છે કે જે તમે એક બોટમાં, એક નહીં પણ જૂથમાં લોકો આગળ વધવા માટે કાર્ય કરી રહ્યા છે. બરાબર છે? ત્યારબાદ છે નિર્ણય પ્રવૃત્તિ. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. એટલે એવું કહે છે કે સંચાલકો એ સંચાલન કરતી વખતે નિર્ણય લેવા પડે છે. સિમ્પલ વસ્તુ છે. તમે નિર્ણય લો તો સંચાલન, નહીં લો તો સંચાલન કેવી રીતે કરશો? માની લો કે તમે નક્કી કર્યું કે મારે આટલા કરોડ કે આટલા લાખનું મારે ટર્નઓવર કરવાનું છે, એક હેતુ નક્કી કર્યો. તો હેતુ નક્કી કરવા પછી નિર્ણય તો કંઈક લેવો પડશે ને તમારે, કે એના માટે મારે નિર્ણય શું લેવો? વેચાણ વધારવું, એના માટે કર્મચારીઓ જોઈશે, એકલા હાથે કામ નહીં થાય. નિર્ણય થિંકિંગ કરવું તો પડશે, ડિસિઝન કંઈક તો લેવું જ પડશે. નો ડાઉટ અલગ અલગ તમારી જોડે ઓપ્શન હશે, એમાંથી કોઈક સારું ડિસિઝન, નિર્ણય તો લેવો જ પડશે કે જેથી કરીને તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો થ્રુ મેનેજમેન્ટ. ઓકે, એટલે નિર્ણય લીધા વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. અને સંચાલનમાં નિર્ણયો લીધા પછી તેનો અમલ થાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. આ વસ્તુ તમારા માટે મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક વસ્તુનો નિર્ણય લીધેલો છે કે મારે દિવસ દરમિયાન આ સબ્જેક્ટના આટલા ક્વેશ્ચન અથવા તો એકાઉન્ટ્સના આટલા દાખલા મારે તૈયાર થવા જોઈએ. આ તમે નિર્ણય લીધેલો છે તો દિવસના અંતે એ પણ ધ્યાન રાખવું પડે કે એનું અમલ થયું છે કે નથી થયો. જો એનો અમલ થશે જ
તો જ એ કામ સિદ્ધ, તમારો ધ્યેય સિદ્ધ થશે. જો એનો અમલ નહીં થાય તો તમારો ધ્યેય સિદ્ધ નહીં થાય. ઓકે, તેથી કહી શકાય કે સંચાલન એક નિર્ણય પ્રક્રિયા છે. ઓકે, એના માટે તમને સિમ્બોલ આપેલો છે કે વ્યક્તિ દ્વારા એક ડિસિઝન, નિર્ણય લેવામાં આવી રહ્યો છે અલગ અલગ પ્રકારના. ઓકે, ત્યારબાદ જોઈએ છેલ્લો લક્ષણ છે કે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. તો એ કઈ રીતે કે સંચાલન એક વિજ્ઞાન છે, કારણ કે વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો છે. વિજ્ઞાનમાં જેમ નિયમો આધારિત ચાલતું હોય ને, સાયન્સ એક નિયમ આધારિત ચાલતું હોય, મન ફાવે એમ ના ચાલે. એટલે સંચાલનમાં પણ એક નિયમો અને સિદ્ધાંતો આપેલા છે. અલગ અલગ પ્રોફેસરોએ અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે, આપણે જોઈશું આગળ. ત્યારબાદ સંચાલન એક કળા છે, કારણ કે સંચાલનના સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે અંગત આવડત જોઈએ તમારી જોડે. કોઈકની પાસેથી કામ લેવા માટે આવડત જોઈએ, હોશિયારી જોઈએ, બુદ્ધિ જોઈએ, ચતુરાઈ જોઈએ વગેરેની જરૂર પડે. એટલા માટે કહી શકાય કે એક કળા છે, એક આર્ટ છે, કળા તરીકે એને ઓળખાવી શકાય છે. અને ત્યારબાદ એવું કહે છે કે સંચાલન એક વ્યવસાય છે, કારણ કે વ્યવસાયની જેમ સંચાલનમાં પણ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. તમે જુઓ, અત્યારના ટ્રેન્ડ પ્રમાણે, અત્યારની જનરેશન પ્રમાણે સંચાલનમાં મેનેજમેન્ટ એક પ્રોફેશન થઈ ગયું છે. કોઈ પણ પ્રકારે જાઓ, જેમ પ્રોફેશન વ્યવસાયમાં કોણ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય ને, એવી જ રીતે આમાં પણ તમારે એના મેનેજમેન્ટના નિષ્ણાંત વ્યક્તિઓની જરૂર પડે. એટલા માટે લોકો MBA કરે છે અને MBA કરીને અલગ અલગ કંપનીઓમાં મેનેજર તરીકે કે અધિકારી તરીકે જાય છે અને સંચાલન કરતા હોય છે એ કંપનીનું. એટલે કહી શકાય કે એક વ્યવસાય છે. અને બીજું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને, એટલે વધારે ખ્યાલ આવશે. તમે અત્યારે જોતા હશો કે કોઈ પણ વેડિંગ એટલે કે લગ્ન પ્રસંગ થતા હોય છે, કોઈ પણ મોટી કોર્પોરેટ પાર્ટી થતી હોય છે ને, એમાં પણ મેનેજમેન્ટની જરૂર પડે છે. તમે જોતા લગ્ન પ્રસંગમાં પણ મેનેજમેન્ટ કરતા હોય, કોઈ મેનેજમેન્ટને સોંપી લીધેલું હોય છે, બરાબર. વેડિંગ મેનેજમેન્ટવાળા હોય છે, એ આખા લગ્નનું આખું મેનેજમેન્ટ તમને કરી આપે. વસ્તુ લાવવાથી માંડી, લગ્ન છે એની વસ્તુઓ, ચોરી છે, શણગારવું, આ છે, ફૂલહાર, મહારાજ, બ્રાહ્મણ, બધું તમને મેનેજ કરી આપે. એક પ્રોફેશન બની ગયું છે મેનેજમેન્ટ. સંચાલન એક વ્યવસાય થઈ ગયું છે. એટલા માટે કહે છે કે સંચાલન ક્ષેત્રે વ્યવસાય મંડળો કે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરતા હોય છે. ઓકે, તો આ હતું સંચાલન એટલે શું, તેના લક્ષણો એટલે કે સ્વરૂપો કયા કયા છે. તો તમે આ રીતે એને ઇમેજ વાઇઝ ચિત્રો દ્વારા તમે એને મોઢે કરી શકો છો. અને જે પણ તમને અહીંયા સમજાવેલું છે એ તમારે તમારી નોટબુક્સમાં પ્રોપરલી સારા અક્ષરે લખી નાખવાનું છે, કે જેથી કરીને તમારી એક્ઝામ માટે એ ઉપયોગી થઈ શકે. આગળના આપણે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે સંચાલનનું મહત્ત્વ શું છે. ઓકે.